ચાર મોટા હોલ રાખેલા છે. જેમ કે આપણે કોઈ મોટું ગ્રુપ આવ્યું હોય ને રૂમ ખાલી ન હોય ને તો તમે આ હોલનો ઉપયોગ કરી શકો. હોલનું ભાડું પ્રતિ વ્યક્તિ 150 છે, જે તમે આગળ જોયું. અને આમાં ઘણું બધું જો સમાજને લગતી કોઈ પણ ફરિયાદ હોય ને તો ટ્રસ્ટીને જાણ કરવી. ટ્રસ્ટીને તમારે કેવું, મેનેજરને કે સ્ટાફ હારે મગજમારી કરે, ખોટી માથાકૂટ કરે ને એને કંઈ દબાણ ન કરવું. તમારે જે કંઈ પણ ફરિયાદ હોય ને ટ્રસ્ટીને ડાયરેક્ટ કેવું. તો જેમ કે આ સમાજની અંદર દારૂ, શરાબ, કેફી પીણું પીવાની, બહાર પીને અંદર આવવાની, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી બધાને પ્રેમથી બહુ સમજાવ્યા ને બધાનું બહુ માન રાખ્યું કે, પણ હવે 3 દિવસથી બહુ જ કડક કાયદા આવેગા. પોલીસ અહીંયા રોજ ચેકિંગમાં આવે છે ને આવું કંઈ તો કરતા પકડાણા તો પોરબંદર ન્યૂઝમાં આવશે એવું ટ્રસ્ટીશ્રીઓએ નક્કી કર્યું. તો પ્લીઝ સમજે જાય તો થોડું. તો આવા શિયાર ઓલા હે, શિયારમાંથી 3 ઉપયોગમાં છે અને એકમાં રોટલીનું મશીન રાખેલું હોય જે 7 લાખનું લઈ આવ્યા હમણાં. ચાલો દેખાડ્યું. આ પણ એક જનરલ કોલેજ છે. એક આ હોલ અને આ જો આ રોટલી કરવાનું મશીન છે. રોજ બપોરની રોટલી આમાં બને છે. આમાં લોટમાં બંધારો ને આમાં લોટ બંધાઈ જાય પછી આમાં હે ને ગોયણા કરે ડાયરેક્ટ આમાં હે ને લપાઈ નાખતા હતા. એ આજે તો એને બનાવેલી હતી ને હું તમને બતાવત. હજે કાલે હું હે ને કદાચ બનતી હોય તો તમને બતાવીશ. મારા આગળના બ્લોકમાં જનરલમાં મેં બતાવેલી છે તો જોઈ લેજો. તો આમાં રોટલી બની જાય. રોટલીનું મશીનનો ખર્ચો હમણાં 7 લાખનો કર્યો. એના માટે હોલ એક રોકાણ કરવું પડ્યું કે બહુ મોટું છે કે એમાં હમાઈ નથી. એટલા માટે આ ચોથો હોલ છે ને એ રોટલીના મશીનમાં વપરાશ થાય છે. અને હા, એક બીજું કહેવાનું હતું. અત્યાર સુધી આ સમાજનું અનક્ષેત્ર છે ને જામનગર વાળા લાખાભાઈને એ હલાવતા હતા અને હવે 4-5 લોકો ટ્રસ્ટીશ્રી હલાવે છે. અત્યારથી લોકોએ કીધું છે કે ઘણા બધા લોકો કહે છે કે અમારે હેલ્પ કરવી, અમારે મદદ કરવી, અમારે આમાં થોડુંક સહભાગી બનવું. તો અત્યારથી હવે નવા નિયમ આવ્યા મહેર સમાજમાં કે જો કોઈને પણ કોઈની વાડીમાં કોઈ પણ અનાજ, કઠોળ, ઘી, દૂધ, દહીં આ ગમે એ વોટેવર તમારે દાન કરવું હોય ને તો આપણા ગામનો, તમારા ગામનો જે મેર સમાજ છે ને ત્યાં પુગાડી દેવાનું. તમારે કોઈને ઘઉંની ગુણ દેવી, કોઈને બાજરાની ગુણ દેવી, કોઈને ચોખા દેવાય, ચણા દેવાય, દાળ દેવાય, વોટેવર કાંઈ પણ તમારે મહેર સમાજ હરિદ્વારમાં આપવું હોય લોકોને ખાવા માટે કે દાન કરવા માટે તો તમારા ગામના મહેર સમાજે પુગાડી દીધો. એ લોકોએ હરિદ્વાર પુગાડી દીધે. આ આજથી હેલ્થ અમલમાં આવશે ટૂંકમાં. એટલે બધાને સેવાનો લાભ મળશે. જે લોકોને મનમાં હોય કે મારે ખવડાવવું કોઈને ને આપણા સહભાગી બનવું તો તમારે મેર સમાજે મૂકે જ. કેટલું બધું બપોરનું જમવાનું બહુ વધ્યું હતું. તો તમે ઓફિસમાં કહેતા જાયજો કે અમે બપોરે જમશું તો બનાવે, ન જમો તો ન બનાવે ખોટું. એટલે એવી રીતના જાણ કરવાની. બાકી જમવાનું તો તૈયાર જ હોય છે તો ખોટો બગાડ ન થાય એટલા માટે. ને આવી રીતના ઠેકાણે જે આપણે દાતાઓ છે એના બધાના નામ લખેલા છે. ને કોઈ પણ દાતાશ્રીનું અહીંયા નામ લખવામાં ન આવ્યું હોય તો એને ફોન કરીને જાણ કરજો તો પછી વેટ કરી દઈએ. ચાલો આપણે નાયા જનરલ વોશરૂમના ટોયલેટ ઓકે. તો જે ત્યાં હોલ હે ને 3 હોલમાં જે રોકાણા ને એને નાવા ધોવા માટે ને વોશરૂમ ને ટોયલેટની અહીંયા સુવિધા છે. બાથ એન્ડ ટોયલેટ. હવે આપણે બીજા માળે જઈએ. વાહ મામા 211 નંબરનો રૂમ અત્યારે ખાલી હે ને તો એ તમને ખોલીને દેખાડીએ. મોસ્ટ ઓફ તો બધું ખુલ્લું જ હોય. વેલકમ. તો સેકન્ડ ફ્લોર ઉપર આ હે નોન એસી રૂમ. આ હે 4 બેડ. 4 બેડ છે ને? ઓકે, આ 4 બેડ છે. 2 લોકો હોય ને 2 લોકો હોય. એટલે કહેવાનો મતલબ નિશ્ચય એ હતો કે આ 4 જણાનો રૂમ છે જેમાં તમે કદાચ 2 જણા એકલા આવીને રોકાણા હોય ને તો ભાડું તમારે 4નું દેવું પડશે ને 4 રોકાણા હોય તો 4નું દેવું પડશે ને 5 રોકાણા હોય ને તો નીચે તમને ગાદલું નાખી દે તો 5 જણાનું ભાડું દેવું પડશે. તો આવી રીતના 2 બેડ રાખેલા છે ને આ સાઈડ છે ને બાલ્કનીની સુવિધા આપેલી છે. બીજા સામેની સાઈડમાં એ સુવિધા નથી. તો આપણા જ રૂમમાં હે ને અટેચ્ડ બાથરૂમ ને ટોયલેટ બે સાથે છે. બહુ મોટા છે. નાવા ધોવાની સુવિધા. તમે આખા ડબલ રૂમ જાવ ને તોય બધું એટલું મોટું વોશરૂમ છે અને ટોયલેટ બે અટેચ છે. બહુ સારી રીતના સુવિધા છે અને ગીઝર પણ સાથે છે. શિયાળામાં તમે આવો ને
તો ગરમ પાણી આવે અત્યારે તો ગરમ પાણી તમારે જ્યારે ના હોય ત્યારે ગરમ અને ઠંડા બે પાણીની સુવિધા સરસ મજાની આપેલી છે અહીંયા. તો વોશરૂમ પણ બહુ બિગ ઇનફ છે. એ જે જો મારા જેવા અરખડા માટે અરીસો તો બધા રૂમમાં રાખેલો છે. તો આ છે ને આ તો સેકન્ડ ફ્લોર ને હવે તમને અમે ઉપર જઈને ત્રીજો માળ પર દેખાડીએ હે ને. આ સાઈડની ગેલેરીમાં 9 રૂમ આપેલા છે અને સામેની ગેલેરીમાં 3 રૂમ આપેલા છે. તો આ 211 રૂમ જોયો ને 204 માં અમારો રૂમ હોય તો તમે અમારા બ્લોગમાં જોતા જઈએ રોજ આવી રીતના. આ બાજુ પણ શું કહેવાય બાલ્કની છે ને બધા કપડા મૂકજો કે કપડા મૂકવાની સગવડ ઉપર આપેલી છે અગાસી ઉપર. છતાં પણ લોકો અહીંયા મૂકવું હોય તો કોઈ વાંધો નહીં, આપણું ઘર ને તો મૂકવું. ને જો અહીં સામેથી અમે તમને દેખાડીએ ને તો તમે કોઈ ભૂલા પડી જાવ ને તો સામે એવડું ઓપન પ્લોટ રાખેલું હોય. ઓપન પ્લોટિંગ ને હાઈવે રોડ છે, હાઈવેથી સામેની સાઈડે જ આપણો મેર સમાજ છે. તો તમે લગભગ તો ઘરે જ જાય વાંધો નહીં આવે ને ન ચડે ને તો બે સંપા તો યાદ જ રાખજો તમે. તો આપણે ઓલી સાઈડની ગેલેરીમાં જોઈએ 3 રૂમ છે ને. આ તો હમણાં સેટ આઉટ કર્યું ને એટલે થોડો તમને શું કઈ ઉથલ પુથલ જોવા મળશે કારણ કે હમણાં જોલા લોકો કહે ને એટલે ક્લીન નથી કરાવડાવ્યો. તો આ છે ને આવી રીતના 2 બેડ, બે લોકોને કોઈ પણ રોકાવું હોય ને તો આમાં પણ સાથે અટેચ ટોયલેટ અને બાથકો આપેલા છે. ઓકે થોડું કામ જો આવું કઈ ઇગ્નોર કરજો કારણ કે હમણાં સફાઈ કરવાવાળા આવશે. તો આ તો 3 બેડ અને 2 બેડ. હવે તમને અમે ફ્લોર ઉપર એસી વાળા રૂમ બતાવીએ. તો હાલો હવે અમે લિફ્ટમાં થઈ ગયા. 2 માળ ચડી લીધા ને તો થાકે ગયા. મારી જેમ કોઈ થાકે જતા હોય ને તો લિફ્ટ ડીપ રાઈટ ચાલુ છે ને હું રૂમ દેખાડે ને પહેલા તમે અગાસી આવી ગયો. ટેરેસ ઉપર છે ને કપડા સુકવવાની બધી સુવિધા આપેલી છે. એડકો હતી વધારે આગળ અમે નથી જતા પણ અહીંયા ધોહા ધડકા જુઓ બધું બાજુ કપડા બધું તમે ધોવે કપડા ધોવે અને સૂકવે હગો તો એ ઉપાધિ ન કરતા તમારે કપડાની ધોવે ને અહીંયા સુકવાઈ જશે. ચાલો આપણે ઉપર ત્રીજા માળે એસી વાળા રૂમ અહીંયા કેટલા 100 રૂમ એસી વાળા 100 રૂમ એસી વાળા છે. અને અહીંયા એસી વાળા રૂમમાં છે ને અત્યારે બધા ફૂલ જ છે, એ કઈ ખાલી નથી. તો બીજાના રૂમમાં આપણે ડિસ્ટર્બ કરવું એના કરતાં આપણે રેણુકાબેનને જ જગાડીને રેણુકાબેનનો જ રૂમનો ટૂર કરાવીએ તમને. એ મહેમાન મેં કીધું બીજા ગેસ્ટને ડિસ્ટર્બ કરવું એટલે આપણે રેણુકાબેનના રૂમમાં જઈને ડિસ્ટર્બ કરી એન્ટર થાય. આપણે રૂમમાંથી એન્ટર થાય ને તો અહીંયા તો ડબલ બેડ ડબલ રૂમ જેવું જ લાગે. સોરી ડબલ બેડ નહીં ડબલ રૂમ જેવું જ લાગે તમને. અહીંયા જો સરસ મજાની 3 સોફા રાખેલા છે, મસ્ત ટી ટેબલ રાખેલું છે, અહીંયા શેડ્સ રાખેલી છે. તમે તમારું લગેજ બેગ બાસ્કેટ જે કંઈ હોય તમે અહીંયા રાખી શકો, અહીંયા ફેમિલી સાથે બેસી શકો. અને તો અહીંથી પછી આપણે રૂમમાં એન્ટર કરીએ ને તો આ પણ 4 બેડ છે. 2 લોકો અહીંયા અને 2 લોકો અહીંયા. આ તો બહુ મોટો વિશાળ છે રૂમ. આવી રીતના આવીએ ને તો મસ્ત વુડન ફર્નિચર વાળો બેડ છે આખો અટેચ. અને અહીંયા તો મસ્ત સરસ મજાનું ટેબલ આપ્યું જ્યાં તમે તમારું બેગ લગેજ બધું રાખી શકો. આવી રીતના દરેક જગ્યાએ હેંગલ આપેલા છે. પંખાની લાઈટ પંખા કો હે ને એસી કો હે બંને હે. ને અહીંયા ટીવી યુનિટ પણ આપેલું છે, તમે તમારા મનપસંદ પ્રોગ્રામ પણ જોઈ શકો. ને આ બારીથી તો બહુ મસ્ત વ્યૂ દેખાશે. તમે અહીંયા ઉભા રોડ જોઈ શકો. ગંગાજી તો અહીંથી નહીં દેખાય તમને. આંબા હે નાની નાની કે મેંગોઝ આવેલી છે બસ. તો આ હે ને મસ્ત હે ને અહીંનું ટોયલેટ બાથ બહુ મસ્ત છે, બહુ મોટું પણ હે ને તમને આમ એટલું મોટીનું હે આખું ઘર લેવા તમે ભેડા. બહુ મોટું ટોયલેટ અને બાથ એસી વાળા રૂમમાં આપેલું છે. અને વેસ્ટર્ન ટોયલેટ પણ આપેલું હોય. આપણે કોઈ સિનિયર સિટીઝન આવતા હોય તો એને વેસ્ટર્ન ટોયલેટની પણ સુવિધા આપેલી છે, ઠંડા ગરમ પાણીની પણ સુવિધા આપેલી છે. ને સરસ મજાનો હોય ને બહુ મસ્ત રૂપાળો રૂમ હોય ને તો એસી વાળો રૂમ છે પણ ખાલી બહુ ઓછો હોય. અમે આવ્યા ત્યારના ખાલી જે કંઈ રૂમ નથી મળતા, બધા રૂમ બુકડ જ છે. એટલે વહેલા તે પહેલા જે આવો ને એડવાન્સ બુકિંગ નથી થતું, જે અહીંયા આવો એ લોકો બુક કરાવજો. તો અહીંથી આપણે હવે આ ગેલેરીમાં જઈએ તો અહીંયા શોરૂમ છે અને અહીંયા પણ બાલ્કની આપેલી છે. આ જુઓ અહીંથી બહુ મસ્ત જેવો ખબર છે ને સાંજે અત્યારે તો તડકો થકો અમે તડકો માથે લીધો એટલે. તો જો મસ્ત સરસ મજાનું વ્યૂ આવેલું છે. ને એડ્રેસની વાત કરીએ ને તો એડ્રેસ તો મેં આપ્યું જ નથી હજી આખો વિડીયો પૂરો થયો તો પણ
તો એડ્રેસની વાત કરીને તો તમે મોસ્ટ ઓફ ટ્રેનમાં જ આવતા હે તો આપણે તમે ઉતરો ને ત્યાંથી ઘણા લોકો મને પૂછતા હતા કે કઈ રીતના આવું તો અહીંયા રિક્ષાઓ છે ને હાલતી જોઈએ એ રિક્ષાવાળાને કહેવાનું કે રાની ગલી ભૂપતવાલામાં મેર સમાજે જવું એટલે તમને અહીંયા ઉતારી જાય દૂધાધારી સો રાની ગલી ભૂપતવાલા મહેર સમાજ આપણે સમાજના ટ્રસ્ટી રેણુકાબેન પણ અહીંયા હરિદ્વારમાં આવેલા છે ટ્રસ્ટીના વાઇફ તો કેવું ને ટ્રસ્ટી ને જેને એટલો ભોગ દીધો તન મન ધનથી જે આમાં સહભાગી બન્યા તો એને પણ તો આપણો મેર સમાજ અહીંયા હરિદ્વારમાં જે બન્યું ને એને ઓલમોસ્ટ 2015 નું ઓપનિંગ હતું તો આ 2026 સાલે તો 10-11 વર્ષ જેવું થયું 10-11 વર્ષ તો 10-11 વર્ષથી અહીંયા લીલબાઈ માની માતા દયાથી કઈ પ્રોબ્લેમ ન થયો કઈ વસ્તુની ઘટત ન આવી ઘણા આપણા દાતાઓ ઘણા ટ્રસ્ટી શ્રી ઘણો બધો ભોગ આપ્યો તન મન ધનથી જે લોકો આમાં સહભાગી બન્યા ફૂલ નહીં તો ફૂલની પાકડી એ બધાનો દિલથી ખૂબ આભાર કે તમે આ બધી આલિશાન આ તો હું કહે હવેલી ટાઈપ ને બંગલો ટાઈપ જ કહેવાય એક મંદિર જ કહેવાય કે હરિદ્વારમાં આપણા લોકો મેળમાં આવે ને તો હેરાન નથી થતા કઈ તકલીફ નથી પડતી એ સીધા આવે અહીંયા રોકાય અહીંયા ઘર જેવી સુવિધા મળે સા ખાવું પીવું પીવું રોકાવું એ પણ રિઝનેબલ પ્રાઇસમાં રિઝનેબલ પ્રાઇસ તો હું એમ કહું મફત જ કહેવાય જમવાનો તો કોઈ ચાર્જ જ નથી જમવાનો તો ચાર્જ જ નથી 200 રૂપિયા પ્રતિ વ્યક્તિ 150 રૂપિયા જનરલ રૂમના નોન એસી ના 200 રૂપિયા અને એસી ના 300 રૂપિયા પર પર્સન છે તો એ તમને એક થાળી ખાલી અત્યારે સારી હોટલમાં જમવા જાવ ને તો 300 રૂપિયાની થાળી પણ નથી આવતી જમવાનું તો અહીંયા તમને રહેવું નાવું ધોવું એન્જોય કરવું આરામ કરવું અને જમવાનું ફ્રી ઓફ છે જમવાનો કોઈ ચાર્જ નથી તમને એવું લાગે કે તો દાન પેટીમાં તમે નાખો એ અલગ વાત છે બાકી જમવાના કોઈ પૈસા લાગતા નથી તો મેર સમાજમાં જે લોકોએ આ વિચાર આવ્યો છે નિયમા બનાવ્યું ને એનો રિયલી દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે એવડી મોટી હું કે ઇમારત જ કહેવાય ને કે બહુ સારું બનાવ્યું અમને લોકોને બહુ જ હેલ્પફુલ થયું હું પહેલી વખત હરિદ્વારમાં આવી ને હું નથી ઈચ્છતી કે બીજા કોઈ લોકો આવે તો હેરાન થાય તો આપણા મેરના લોકો જે કોઈ પાવતા હોય ને મેર સમાજે રોકાવાનો આગ્રહ રાખજો મેર સમાજે આવજો એક મંદિર સમજે એનો ઉપયોગ કરજો ખોટું પ્રદૂષણ ન ફેલાવતા થોડોક સાફ સહકાર રાખજો થોડોક સપોર્ટ કરજો તમારા સલાહ સૂચન કઈ હોય તો કોમેન્ટમાં લખજો આમાં સુધારા વધારા કરવા કોઈ પણ તમારું સજેશન હોય તો પણ કીજો તો એ કન્સિડર કરે છે આપણા ટ્રસ્ટીઝથી જમવાનું બને તો ઓફકોર્સ આપણું અનાજ જે કંઈ પણ આવે છે ને ગુજરાતથી પોરબંદરથી જામનગરથી આપણું અનાજ બધું જામનગર એકઠું થાય જે લોકો કરે જામનગરથી અહીંયા લખુભાઈ મેરામણભાઈ મોઢવાડિયા એને ટ્રાન્સપોર્ટનું છે તો એ ફ્રી ઓફ ટ્રાન્સપોર્ટની સેવા અહીંયા 8 વર્ષથી અવિરત આપે એના ટ્રાન્સપોર્ટમાં અનાજ કરિયાણું જે કંઈ પણ આપણી વસ્તુ જમવાની આવે ને એ ફ્રી ઓફ અહીંયા લઈ આવે છે તો એનો ખૂબ ખૂબ આભાર કે એટલો ટ્રાન્સપોર્ટની સેવા તમે ફ્રી આપો અને અહીંયા બધું ઉગાડો એ કોઈ એક મોટી વાત કહેવાય તો તમારો બધાથી ખૂબ ખૂબ આભાર ને તમે પણ હવે આમાં સહભાગી બનવા માંગતા હોય ને તો હવેથી ચાલુ કર્યું અત્યાર સુધી ટ્રસ્ટી જ હલાવતા હતા કોઈનું કંઈ લેવામાં નહોતું આવ્યું હવે દરેક ગામમાં કે દરેક સિટીમાં કોઈને કંઈ આપવાની ઈચ્છા હોય તમારી વાડીમાંથી તો ગામનો મેર સમાજ છે ને ત્યાં ઉગાડી આવજો ત્યાંથી અહીંયા પૂરી તો જય લીલબાઈમાં અમારો હરિદ્વારનો મેર સમાજ તમને કેવો લાગ્યો એ લખવાનું ન ભૂલતા તમારા સલાહ સૂચનનો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો તો મળીએ આવા જ વિડીયોમાં આગળ ત્યાં સુધી બધાને સીતારામ અને જય લીલબાઈમાં